ગુજરાતમાં કોરોના કેસ 24 કલાકમાં 1305 થયા છે, 12 દર્દીનું મૃત્યુ થયા છે. કોરોના વાયરસ કે જે એક પેન્ડેમિક જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી હતી પરંતુ શું હવે 5 વર્ષ પછી પાછી જેવી પરિસ્થિતિ સર્જાશે? नहीं करा जा रहा, जो भी इतने सब आ रहे हैं, ये तो बहुत ही बुरी स्थिति है और ये कैसा हो रहा है ये तो रवि जाने. પાછા હજારો લોકોના મૃત્યુ થશે. HMPV કે જેનું ફૂલ ફોર્મ હ્યુમન મેટાનિમોસ વાયરસ છે, પરંતુ આ કોઈ નવો વાયરસ નથી. આ એક જૂનો વાયરસ છે જેની ડિસ્કવરી આજથી 24 વર્ષ પહેલા 2001માં કરવામાં આવી હતી. જ્યારે એક બાજુ કોરોના વાયરસ 2019માં શોધાયો હતો, આથી જ તેમનું નામ COVID-19 રાખવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ચામાચીડિયામાંથી આ વાયરસ નીકળીને આવ્યો હતો, પરંતુ HMPVના કેસમાં એવું નથી. HMPV એક સાયન્સ ડાયરેક્ટ રિસર્ચ પેપરના અનુસાર આજથી 200 થી 400 વર્ષ પહેલા ચકલીમાં ઉદ્ભવ થયો હતો, પરંતુ ત્યાંથી આજના સમય સુધી આ વાયરસ પોતાનું સ્વરૂપ વારંવાર બદલતો આવ્યો છે અને હવે આ વાયરસ ચકલીને ઇમ્પેક્ટ નથી કરતો, પરંતુ માણસોને ઇમ્પેક્ટ કરે છે. નેધરલેન્ડના દેશમાં સૌથી પહેલી વાર 2001માં ખબર પડી હતી કે આ વાયરસ માણસને પણ થઈ શકે છે અને અહીંથી જ HMPV વાયરસની શરૂઆત થઈ. પરંતુ એવું નહોતું કે આ વાયરસ આટલા વર્ષ સુધી છુપાઈને બેઠો હતો ને અત્યારે 2025માં જ બહાર આવ્યો. આ વાયરસ બધી જ સિઝનમાં જોવા મળતો હતો. લોકો આ વાયરસ થાય ત્યારે લોકોને એમ લાગે છે કે નોર્મલ શરદી ઉધરસ થઈ છે અને એ શરદી ઉધરસ મટી જાય છે, પરંતુ લોકોને ખબર નથી પડતી કે HMPV વાયરસ તેમને થઈને અને વયો થઈ ગયો. આથી જ આ એક એનોનિમસ વાયરસ કહેવામાં આવે. આ એક રેસ્પિરેટરી વાયરસ છે. આ જ કારણ છે કે કોમન કોલ્ડ અને ઇન્ફ્લુએન્ઝા સિમ્ટમ્સ તેમનાથી મળતા આવે છે. જેને આ HMPV વાયરસ થાય છે તેને તાવ આવતો હશે, ઉધરસ થાય અને નાક બંધ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 6 દિવસનો હોય છે. એટલે કે જો તમને HMPV વાયરસનું ઇન્ફેક્શન થયું હોય તો 3 થી 6 દિવસનો સમય લાગી શકે છે તેમના સિમ્ટમ્સ દેખાવામાં. અને જ્યારે બીમારી તમને થાય છે ત્યારે કેટલા વધુ બીમાર રહેશો અથવા કેટલા દિવસ સુધી બીમાર રહેશો તે તેના પર ડિપેન્ડ કરે છે કે તમારી હેલ્થ કેવી છે અને તમને ઇન્ફેક્શન કેવું થયું. બાળકો અને ગઈઢા માણસોમાં સૌથી વધુ ચેપ લાગે છે અને તેનાથી તેઓને નિમોનિયા પણ થઈ છે. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે યુકેની યુનિવર્સિટીના ઈસ્ટ એન્જિલિયાના પ્રોફેસર પોલ હન્ટરના મુજબ 5 વર્ષથી ઓછી ઉંમરના બધા જ બાળકોને એકવાર તો HMPV વાયરસ થઈ ગયો જ હોય અને આ બાદ આખી જિંદગીભર તેમને ઇન્ફેક્શન પણ થાય છે. આટલી સામાન્ય છે આ બીમારી. આ વાયરસનો ફેલાવો પણ શરદી ઉધરસ અને ફ્લૂ જેવી જ બીમારી જેવો. આ વાયરસ ઉધરસ અને છીંકતી વખતે જે બૂંદ નીકળે છે તેનાથી ફેલાય છે, અથવા કોઈ આ વાયરસથી ઇન્ફેક્ટેડ છે તેમને તેમનું મોઢું, નાક, હાથથી અડ્યું હોય અને આ બાદ કોઈ સરફેસ કે કોઈ જગ્યાને અડે તો તેનાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. આનાથી તમને તો ખબર પડી જ ગઈ છે કે તમારે કેવી સાવચેતી રાખવી જોઈએ આ વાયરસથી બચવા માટે. HMPV વાયરસથી કોઈ ઇન્ફેક્ટેડ છે તો તેનાથી થોડુંક અંતર રાખવું જોઈએ અને જ્યારે ઉધરસ કે શરદી આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ અને હાથનો ઉપયોગ ન કરવો, કારણ કે જે બૂંદો હોય છે તે તમારા હાથે આવશે અને આ હાથનો ઉપયોગ તમે કોઈ બટન દબાવવા કે કોઈ હેન્ડલ પકડવા માટે કરશો. પબ્લિક એરિયામાં માસ્ક પહેરવું જોઈએ. તમે ઇન્ફેક્ટેડ હોય કે નહીં, પરંતુ તમારે રેગ્યુલર હેન્ડ વોશ કરવો જોઈએ, જેનાથી તમને HMPV થવાના ચાન્સીસ ઓછા થાય છે. આપણે બધા આપણા હાથ, નાક, મોઢા પાસે લઈ જતા હોય છે અને પબ્લિક પ્લેસમાં પણ જુદી જુદી જગ્યાએ ટચ કરતા હોય છે, ત્યારે ત્યાંથી પણ ઇન્ફેક્શન ફેલાય છે. પરંતુ આ વાયરસની ટ્રીટમેન્ટ પ્રોસેસ શું છે? તમારે કાંઈ વધારે કરવાની જરૂર પડતી નથી. પાણી પીતું રહેવાનું છે અને હાઇડ્રેટેડ રહેવાનું છે અને ઘરે આરામ કરવાનો. વધુમાં વધુ 5 થી 7 અથવા 10 દિવસ આપોઆપ આ વાયરસ તમને મટી જશે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે જેની ઇમ્યુનિટી સિસ્ટમ ખરાબ હોય, ઉંમરના કારણે પણ સિરિયસ અસર થઈ શકે છે અને તેમને દવાખાને દાખલ પણ થવું પડે છે. પરંતુ આ વાયરસ કેટલો જાન લેવા છે તેની વિડીયોમાં આગળ ચર્ચા કરીશું. પરંતુ આ વાયરસની કોઈ વેક્સિન શોધાણી નથી. આ વાયરસના શોધાયાના 24 વર્ષ થઈ ગયા છે, છતાં પણ તેની કોઈ વેક્સિન બની જ નથી. એવું નથી કે કોઈએ બનાવવાની કોશિશ નથી કરી, પરંતુ ઘણા રિસર્ચરોએ કોશિશ કરી હતી વેક્સિન બનાવવાની, પરંતુ વેક્સિનની સેફટી
અને અસરને લઈને પ્રોબ્લેમ આવતી હતી. કોક વેક્સિનનો ઉપયોગ જાનવર પર ટ્રાય કરી હતી ત્યારે તે જાનવરના ફેફસા પણ ખરાબ થઈ ગયા. અને આ વેક્સિન લાંબા સમયે તમારી ઇમ્યુનિટી પણ ડાઉન કરી શકે. શરદી અને ઉધરસ એક એવી બીમારી છે કે જે વર્ષમાં બધાને એકવાર તો થાય જ છે. કારણ કે શરદી કોઈ એક વાયરસથી થતી નથી, પરંતુ 200 અલગ અલગ એવા વાયરસ છે જેનાથી શરદી ઉધરસ થઈ શકે. અને આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલ્યા જ રાખે છે. આથી શરદી ઉધરસની પણ કોઈ વેક્સિન નથી અને આ વાયરસની પણ કોઈ વેક્સિન નથી. પરંતુ કોઈ ચિંતાની વાત નથી, કારણ કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે શરદી ઉધરસ થવી એ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને રિસ્પોન્સિવ રાખવાનો એક રસ્તો છે. હવે પ્રશ્ન એ થાય છે કે એવડી મોટી આ બીમારી નથી તો ચાઇનામાં થાય છે શું? ચાઇનાના નેશનલ હેલ્થ ડિઝીઝ કંટ્રોલ અને એડમિનિસ્ટ્રેશને રિસેન્ટલી એવું માની લીધું છે કે ત્યાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન વધી રહ્યા છે, એમાં HMPV પણ છે. પરંતુ ચાઇનાના ફોરેન મંત્રીનું એવું કહેવું છે કે પાછલા વર્ષના સરખામણીમાં આ વર્ષે આ કેસનો ઘટાડો થયો. અને નિષ્ણાંતોનું પણ એવું કહેવું છે કે આ સ્ટેજ પર આઉટબ્રેક જોવા મળે છે તે આઉટબ્રેક ઓર્ડિનરી દેખાતું નથી. ઘણા દેશોમાં શિયાળામાં ખરાબ સિઝન જોવા મળે છે, જ્યાં ઘણા લોકોને ફ્લૂથી ઇન્ફેક્ટ થઈ જાય છે. અને આ જ રીતે ચાઇનામાં પણ HMPV સિઝન જોવા મળી છે, જેનાથી HMPVના કેસ વધી રહ્યા છે. પરંતુ ભારતના ન્યૂઝ ચેનલોએ આ બહુ જ વધારે દેખાડ્યું. We have some big news. Another HMPV case reported in Gujarat. નાના બાળકોને વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળાને આની અસર વધુ થઈ શકે છે. યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. ખાસ કરીને એવી રીતે દેખાડ્યું કે દુનિયામાં પાછું એક પેન્ડેમિક આવી જશે અને પાછું લોકડાઉન થશે. અને ન્યૂઝ ચેનલોએ સૌથી પહેલો કેસ જ્યારે બેંગલુરુમાં આવ્યો ત્યારે એ કેસ દેખાડ્યો કે 3 મહિનાની એક બાળકી અને 8 મહિનાનું એક બાળક HMPV પોઝિટિવ મળ્યું. અને આ બે કેસમાં કોઈ ઇન્ટરનેશનલ ટ્રાયલ રિપોર્ટ નથી. આનાથી જ ખબર પડે છે કે HMPV વાયરસ કોઈ નવો વાયરસ નથી અને આ કોઈ નવી બીમારી નથી. અને આ બાદ એક કેસ ગુજરાતમાં 80 વર્ષના એક બાપાને થયો હતો અને આ બાપા પણ ક્યાંય ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યા ન હતા. આથી એવું સાબિત થઈ છે કે આ કોઈ નવો કેસ નથી. WHOના ફોર્મર ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એમ કીધું કે HMPV ઘણા વર્ષોથી ભારતના લોકોને થાય છે, પરંતુ આના વિશે કોઈ વાતું નહોતું કરતું. પરંતુ હવે બધે વાતું થવા માંડી છે અને ન્યૂઝ ચેનલોએ આ વાતને વધારી દીધી. અને આના કારણે જ લોકો ચોંકી રહ્યા છે. અને તેમણે એમ પણ કીધું HMPV કેટલાને થયો તે આંકડો રાખવું પણ સાવ ખોટી વાત છે, કારણ કે કોઈ હેતુ જ નથી. પરંતુ એક પ્રશ્ન હજી અહીંયા એમ બને છે કે ચાઇનાની HMPV ન્યૂઝમાં 2025 કેવી રીતે પોપ્યુલર થવા લાગી? કારણ કે ચાઇનામાં નો કોવિડ પોલિસી હતી. જ્યારે COVID-19 આવ્યું ત્યારે ચાઇનાએ બહુ જ ખતરનાક લોકડાઉન લગાડ્યું હતું. બાકી દેશના પ્રમાણમાં વધુ સ્ટ્રિક્ટ હતું અને વધુ લાંબો સમય ચાલ્યો. આથી ત્યાંના લોકોને કોરોનાની કોઈ અસર નથી થઈ. અને કોરોના જ નહીં પરંતુ બીજા વાયરસની પણ કાંઈ અસર નથી થઈ. અને તેમના ઇમ્યુનિટી સિસ્ટમને એક્ટિવ અને રિસ્પોન્સિવ રાખવા માટે ઘણા વર્ષોથી કોઈ એવો વાયરસ જ ન હતો. પરંતુ 2023 એક એવો પહેલો શિયાળો હતો જ્યારે ચાઇનામાં લોકડાઉન ખુલ્યું. અને આના જ કારણે ચાઇનામાં લોકોને એકદમથી ઘણા વાયરસના ઇન્ફેક્શન શરૂ થવા લાગ્યા. અલગ અલગ પ્રકારના કેસ વધવા લાગ્યા. લાંબા સમયથી કોઈ કોન્ટેક્ટમાં ન આવવાના કારણે ઇમ્યુનોલોજિકલ ડેફિસિટ એટલે કે નેચરલ ઇમ્યુનિટી ડિફિસ જોવા મળી. આ જ કારણ છે કે ચાઇનામાં પાછલા શિયાળામાં ફ્લૂના કેસીસ વધવા લાગ્યા. અને આ વખતે પાછી એક નવી સિઝન જોવા મળી, HMPV સિઝન. અને એના જ કારણે WHOએ પણ HMPV ઇન્ફેક્શન ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ઘોષિત કર્યું નથી, પરંતુ આ પરિસ્થિતિને થોડું વધારે મોનિટર કરી રહ્યા છે. અને HMPVનો કોઈ મ્યુટેશન રિપોર્ટ નથી, જેનાથી કોઈ એવો મોટો આઉટબ્રેક થવાની કાંઈ સંભાવના પણ નથી. અને ધ ગાર્ડિયનના મુજબ પણ HMPV કોરોના જેવી કોઈ મોટી એવી બીમારી નથી કે કોઈ એવો વાયરસ નથી કે જેનાથી કોઈ એવો પેન્ડેમિક સર્જાઈ શકે. અને ડૉક્ટર અનિલના મુજબ જ્યારે બાળકો 5 વર્ષ કે તેનાથી મોટા થઈ જાય ત્યારે આ વાયરસની રોગ પ્રતિકારક શક્તિ પોતે હાસિલ કરી લે છે, જેનાથી તેમને HMPV થવાની શક્યતા પણ ઓછી થઈ જાય. ડૉક્ટર ગગનદીપ ડંગનું એવું કહેવું છે કે આ વાયરસનું પાછું ઇન્ફેક્શન થાય છે, પરંતુ એમનેમ એ હલકું ઇન્ફેક્શન હોય છે. તે કાં તો સાવ નાના બાળકોને અથવા તેના ફેફસા ખરાબ હોય તેને જ આની ગંભીર અસર થાય. બાકી લોકોમાં થોડા વધુ સમય સુધી શરદી ઉધરસ જોવા મળે છે. બાકી કાંઈ ચિંતાની વાત નથી. હવે આનાથી કેટલા લોકો મરી રહ્યા છે તે જોઈએ. તો બેન્સિટના રિપોર્ટ મુજબ 2018માં HMPVથી 16,000 લોકોના મૃત્યુ થયા હતા અને જેમાંથી
65% લોકો 6 મહિનાથી નાના બાળકો હતા. આથી ઝાઝા લોકો જે આ વાયરસથી મળે છે તે બાળકો જ મળે છે અને જેની ઉંમર 6 મહિનાથી નાની છે. આનો એક્ઝેક્ટ ડેથ રેટ શોધવો મુશ્કેલ છે, પરંતુ WHO ના સ્પોર્ટ પર્સન માર્ગરેટ હેરિસનું એવું કહેવું છે કે HMPVથી મરવાના ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મરવાના ચાન્સીસ વધી જાય છે, કારણ કે તેમના જે ફેફસા હોય છે તે કૂણા હોય. કોરોના થવાથી તમારો મરવાનો ચાન્સ 0.28% છે. એટલે કે જો 1 લાખ લોકોને કોરોના થયો હોય તેમાંથી 280 લોકો મરી જાય છે. હવે ફ્લૂ કે ઇન્ફ્લુએન્ઝાનો રેટ 1.8% છે. એટલે કે જો 1 લાખમાંથી 1.8 લોકો મરે છે, એટલે કે તેનો ડેથ રેટ 0.018% છે. આમાં નિમોનિયા એડ કરીએ તો 1 લાખ લોકોને નિમોનિયા થયો હોય તો 14.1 લોકો મરે છે, એટલે કે 0.014%નો ડેથ રેટ. અને HMPVનો એક્ઝેક્ટ ડેથ રેટ નથી, પરંતુ ઇન્ફ્લુએન્ઝા અને નિમોનિયાની આસપાસ હોઈ શકે અને કોવિડની આસપાસ નહીં હોય, પરંતુ HMPVને લઈને બહુ વધુ ડરી રહ્યા છે. આ એક વાત સાચી છે કે ચાઇનામાં ઇન્ફોર્મેશન બહાર આવવી મુશ્કેલ છે, પરંતુ ઇન્ડિયા ટુડેએ પણ ચાઇનાની વેબસાઇટને એનાલિસિસ કરી તો ખબર પડી કે HMPV એ કાંઈ બહુ મોટો વાયરસ નથી અને HMPVથી મરવાના ચાન્સીસ પણ ઓછા છે અને લોકડાઉન થવાના ચાન્સીસ પણ નથી. અને ચાઇનામાં પણ એવું કહેવું છે કે HMPVના ઓવરઓલ કેસના નંબર પાછલા ફ્લૂ સિઝનના નંબરથી ઓછા છે. પરંતુ શું પાછું લોકડાઉન થશે અને ધંધા ઠપ થશે? તો પાછું લોકડાઉન થવાની શક્યતા સાવ જ નથી, કારણ કે આનો ડેથ રેટ પણ ઓછો છે અને આ એક સાધારણ બીમારી છે, જેમ કે નોર્મલ શરદી ઉધરસ જેવી. આનાથી ધંધા ઠપ થવાનો પણ કાંઈ પ્રશ્ન ઊભો થતો નથી. આથી પાછું લોકડાઉન તો નહીં જ થાય. સબસ્ક્રાઈબ કરી દો.